નમસ્કાર મિત્રો, તો હું ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત કરું છું। તો ઘણા બધા એવા માટીના વાસણ અમે બનાવીએ છીએ। તો આજે હું તમને બધા અલગ અલગ આઈટમ બતાવવાનો છું। પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો આપણે બતાવીએ અલગ અલગ માટીના વાસણ। તો મિત્રો આને દહીં પોટ બોલે છે। આની અંદર દહીં જમા આવે છે, બહુ સરસ મજાનું દહીં થાય છે આના અંદર। તો તમે પણ ઘરે ટેસ્ટ કરજો એક વખત। તો હવે હું તમને બતાવું છું એક તપેલી, આમાં સબ્જી પણ બનાવે છે ને એમાં પણ દહીં જમા આવે છે। આ દેખો, આને હાંડી પણ કહે છે અને તપેલી પણ કહે છે। અલગ અલગ ભાષામાં બધા અલગ અલગ બોલે છે। તો આની અંદર દહીં પણ જમાવવામાં આવે છે, સબ્જી પણ બનાવવામાં આવે છે, ઘણી બધી આઈટમ ખાવાની બનાવવામાં આવે છે। તો મિત્રો તમે જે તપેલીમાં શાક બનાવો છો એકવાર માટીના વાસણમાં જરૂર તમે બનાવજો, આનો ટેસ્ટ જોજો, પછી તમને ખબર પડશે કેવો ટેસ્ટ આવે છે। તો હવે તમને હું બીજા બતાવું મિત્રો। આ છે આપણો ગલ્લો। તો આમાં છે ને નાના છોકરાની એક બેંક બોલવામાં આવે છે। કહે છે ને કે ઘણા છોકરાઓ નાના મોટા હોય છે પણ પૈસા ભેગા કરવા માટે ઘણા છોકરાઓ ગલ્લા પણ લઈ જાય છે। તો આ રીતે એને અમે છોલીને એકદમ સફાઈ કરીએ છીએ, વજન ઓછો થઈ જાય, અને આ રીતે તેનો હોલ લગાવવામાં આવે છે। તો આ છે તેનો ગલ્લો માટીનો। મિત્રો આ છે કટોરા ખીર પીવાના। હરેક એક માટીની આઈટમ અમે બનાવીએ છીએ। તો આમાં તમે જોઈ શકો છો નાની મોટી સાઈઝ પણ તમને હું બતાવી દઉં છું। તો ચલો હું તમને મોટી સાઈઝમાં પણ બતાવું। તો મિત્રો આમાં સામે કર્યા છે તમે ઘણા બધા માટીના વાસણ પણ જોઈ શકો છો। તો આ હું તમને બતાવી દઉં ફૂલ સાઈઝનું। આ પણ તમે જોઈ શકો છો મોટી સાઈઝમાં છે પણ એવા ઘણા મોટા અમે નાના મોટા વાસણ એવા બનાવીએ છીએ। તો તમે આ પણ જોઈ શકો છો સરસ મજાનો। તો મિત્રો આ છે હાંડી। તો આપણે આને થોડીક છોલીને એકદમ સરસ મજાની બનાવી દઈએ, સફાઈ લાવી, અને વજન પણ થોડો હલકો થઈ જાય। તો મિત્રો આ રીતે તેને છોલવામાં આવે છે ચાકાના મદદથી। તો મિત્રો આ રીતે આપણે તેને છોલીએ છીએ તો એનો તરત વજન પણ હલકો થાય છે અને સુકાય પણ જલ્દીથી। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો આને આપણે છોલી દીધું છે હવે। તો એકદમ વજન પણ હલકો થઈ ગયો, જલ્દી સુકાઈ પણ જશે અને ફાટશે પણ નહીં। હવે આપણે તે ગુલ્લક છે અને ગુલ્લકને પણ થોડો છોલી દઈએ। તો મિત્રો આપણે ગલ્લાને પણ છોલી દીધો છે। તો મિત્રો જે આપણે ચાકડા ઉપર માટલા બનાવીએ છીએ તો આ બે ચાકડા છે, એક મોટર ઉપર ચાલે છે। તો તમે જોઈ શકો છો આ રીતે જોઈન્ટ કરવામાં આવે છે। તો એક મોટર ઉપર એક જ સાથે બે ચાકડા ફરે છે અને બે એક જ સાથે કારીગર પણ ઉતારી શકે છે। તો મિત્રો હવે આપણે ચાકડા ચાલુ કરીને જોઈએ એક સાથે। તો મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો, જો અહીંયા એક કારીગર અહીંયા બેસીને ઉતારે છે માટલા, અને એક સામેના ચાકડા પર બેસીને પણ ઉતારે છે। તો આ રીતે એક મોટર ઉપર બે ચાકડા આપણે ચાલુ કરી શકીએ છીએ। એક મોટર ઉપર કમસે કમ 3 ચાકડા પણ ચાલુ કરવા હોય ને તો 3 ચાકડા પણ આપણે ચાલુ કરી શકીએ છીએ। તો આ ચાકડા ઉપર આપણે માટલા બનાવીએ છીએ। તો અહીંયા આપણી બેઠક છે બધી, આ રીતે આપણે બનાવીએ છીએ। આ રીતે તો ઘણા એવા તમને બતાવ્યા છે। તો ઘણા મિત્રો એમ પણ કહે છે કે મોટર ઇલેક્ટ્રિક છે, કેવી રીતે ફરે છે, કેવી રીતે જે એને જોઈન્ટ કેવી રીતે કરેલો છે। તો મિત્રો તમે આના ઉપર જોઈ શકો છો આ વિડિયાની અંદર। તો આ અમારી એક મોટર છે અને લાઇટ ઉપર ચાકડા ચાલુ રહે છે બંને। તો બે કારીગર એક જ ચાકડા ઉપર એક મોટર ઉપર કામ પણ કરી શકે છે, લાઇટ બિલ પણ ઓછું આવે। તો કમસે કમ 3 ચાકડા ફરે છે એક મોટર ઉપર। આપણે 3 પટ્ટીની જે પુલી લાવીએ ને તો એના ઉપર પણ 3 ચાકડા ફરી શકે છે। તો મિત્રો આ રીતની આપણી પ્રોસેસ છે બધી। તો મિત્રો આ હતો આજનો વિડીયો। તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચલો ફરી મળશું નવા વિડીયોમાં।